હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સર ધોરણ 12 માટે આપણે કંઈક વિડીયો લાવો, 12 આર્ટ્સ માટે કંઈક આઈએમપી લાવો. એટલા માટે આપણે મનોવિજ્ઞાનથી આજે શરૂઆત કરીએ છીએ. મનોવિજ્ઞાનના અંદર સેક્શન ઈના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી પરીક્ષામાં ફાઇનલી પૂછાય એવા પ્રશ્નો હોય તો બોર્ડની જે પણ બ્લુ પ્રિન્ટ છે એના એકોર્ડિંગ આપણે દ્વિતીય પરીક્ષા માટે તમારા સેક્શન ઈના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આજે ચર્ચા કરીશું. તમે છેલ્લા સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો. તમારા ફાઇનલી જે 20 ગુણ છે સેક્શન ઈના, એ 20 ગુણ આપણે ફાઇનલી કવર કરવાના છે આ વિડીયોના અંદર. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સુધી બન્યા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, સેક્શન ઈના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નોના અંદર તમે જુઓ તો પહેલાં તો ચેપ્ટર કયા કયા ચેપ્ટર ઉપર વધુ ભાર આપવો. તમારા જે મેઇનલી ચેપ્ટર હોય તેમાં જે તમારા બાહુબલી ચેપ્ટર કહેવાય એવા કયા કયા, તો પાર્ટ 1 તમારો મનોવિજ્ઞાનમાં પાઠ નંબર 1 અને પાઠ નંબર 2. પાર્ટ 1 અને 2 બે તમારા સેક્શન ઈ માટે વેરી મોસ્ટ આઈએમપી અને બાહુબલી ચેપ્ટર કહેવાય છે. આ અમરેન્દ્ર બાહુબલી, આ મહેન્દ્ર બાહુબલી, બરાબર. બે તમે કર્યા એટલે તમારા 2 થી 3 અથવા તો વધુમાં વધુ 4 પ્રશ્નો સુધી પૂછાતા હોય છે, બરાબર. દ્વિતીય પરીક્ષાના ઘણા બધા પેપરના અંદર પહેલા બીજા પાઠમાંથી ઓછામાં ઓછા 2 પ્રશ્નો અને વધુમાં વધુ 4 પ્રશ્નો, એટલે કે તમારે તો 4 તો લખવાના જ હોય છે. તો જો તમે આ 2 ચેપ્ટરના વેરી જે રીતે કહેવાય કે ઈના પ્રશ્નો કર્યા તો તમે સારા એવા ગુણ આના અંદર કરી શકો છો. તો જુઓ, પહેલો પ્રશ્ન આપણે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો. ધ્યાનના 2 પ્રશ્નો છે, વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી. તો વ્યક્તિલક્ષી છે એ સેક્શન ડી માટે વેરી મોસ્ટ આઈએમપી ગણાશે, પણ વસ્તુલક્ષી જે પણ નિર્ધારકો છે એ તમારી આ દ્વિતીય પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગણાશે. એના અધરમાં આવે તો ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ પૂછી શકાય. એ સિવાય પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો. વારંવાર બોર્ડની એક્ઝામમાં પ્લસ તમારી પ્રથમ પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય, એના અંદર આ 2 પ્રશ્નો જે ચેપ્ટર 1ના 2 પ્રશ્નો છે, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો અને પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો, આ ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાતા હોય છે. એટલે આપણે વધારેમાં વધારે જે આઈએમપી ગણી શકીએ તો આ 2 પ્રશ્નોનો વધુ ભાર મૂકી શકીએ છે. એક ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો અને પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો. એના પછી સેકન્ડ ચેપ્ટરમાં સીટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવવાનું પૂછાય. અને તમારા બીજા ચેપ્ટરના જે મેન વેરી મોસ્ટ આઈએમપી 4 પ્રયોગો છે, એ 4 પ્રયોગોમાંથી એક થોર્નડાઈકનો પ્રયોગ. થોર્નડાઈકનો પ્રયોગ સેક્શન ઈ માટે પણ અને ડી માટે પણ, ડી અને ઈ બંને માટે વેરી મોસ્ટ આઈએમપી ગણાય. અને કોલરનો પ્રયોગ તો ઘણી લોક આવવાનો જ છે. કોલર વગર તો પરીક્ષામાં આપણું પેપર નીકળવાનું જ નથી એવું છે, બરાબર. એટલે કોલરનો પ્રયોગ તો આપણે કરી જ દેવાનો. 2 લાકડીવાળો અને ખોખાવાળો. 2 લાકડી ખોખાવાળો પ્રયોગ કયામાં? ઈ માટે. 1 લાકડીવાળો ડીમાં પૂછી શકાય. આ સિવાય બીજા 2, એક સ્કિનરનો પ્રયોગ અને એક પાવલોનો પ્રયોગ. આ 2 પ્રયોગો આપણે સેક્શન ડી માટે વેરી મોસ્ટ આઈએમપી ગણાશે. એટલે આ ચેપ્ટરના અંદર આપણે 4 પ્રયોગો કરવાના ભૂલવાના નહીં. આજે જે આપણે ચર્ચા કરીએ એ પોઈન્ટ ઉપર તમે જો ફોકસ કરશો તો તમે સેક્શન ઈ સારી રીતે લખી શકશો અને તમારા 20માંથી એક પણ ગુણ માઇનસ જશે નહીં. પ્રતિભા સંપન્નતાના લક્ષણો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન જવાબ, બરાબર. પહેલી સ્લાઇડના અંદર આપણા આઈએમપી પ્રશ્નો ગણીએ: વસ્તુલક્ષી નિર્ધારક, પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમ, થોર્નડાઈકનો પ્રયોગ, કોલરનો પ્રયોગ અને પ્રતિભા સંપન્નતાના લક્ષણો. આગળ થોડાક પ્રશ્નો ઉપર જોઈએ હવે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે બીજા અન્ય પ્રશ્નો. એ પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આવા જ જે રીતે આજે આપણે ઈની ચર્ચા કરીએ છીએ એ રીતે સેક્શન ડીના, સેક્શન સીના, એ સિવાય અન્ય વિષયો તમારા
જેમ કે સમાજશાસ્ત્ર હોય, ભૂગોળ હોય, તત્વજ્ઞાન હોય, આ બધા જ જે પણ મુખ્ય વિષયો છે, ઇંગ્લિશ છે, આ બધા વિષયોના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો સેક્શન સી હોય, પછી ડી હોય, ઈ હોય, બધાની ચર્ચા આપણે કરવાની છે દ્વિતીય પરીક્ષા માટે. તો આવી જ રીતે અન્ય વિડીયો જોવા માટે હાલ તમે આપણી જે કહેવાય યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો જો આવા આગળના પ્રશ્નો, ગાર્ડનનો બહુવિધ સિદ્ધાંત અને જેપી દાસનો પાથ સિદ્ધાંત. બે અલ્ટરનેટિવ પૂછાતા હોય તો ઘણીવાર ગાર્ડનનો સિદ્ધાંત પૂછાય, ઘણી વખત જેપી દાસનો પાથ સિદ્ધાંત પૂછાય, બરાબર. એટલા માટે આપણે બે કરી દેવા, બરાબર. એવું નહીં કે ભાઈ ચલો આપણે પાથ સિદ્ધાંત કર્યો ગાર્ડનનો સિદ્ધાંત, ઘણીવાર ગાર્ડનનો સિદ્ધાંત આવે અને પાથ સિદ્ધાંત ના આવે, બરાબર. તો બે વેરી મોસ્ટ આઈએમપી આપણે ગણાશે. પછી આગળ સલાહની વ્યાખ્યા, સલાહના સોપાનો, અષ્ટાંગ યોગના પગથિયા. અષ્ટાંગ યોગના પગથિયાનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસરનો પ્રશ્ન ખાસ કરીને જવાનો પર્યાવરણની, માનવ વર્તનની પર્યાવરણ પણ અસર અને માનવ વર્તન પર પર્યાવરણની અસર, બે અલ્ટરનેટિવ પ્રશ્નો છે. પણ એ માટે માનવ વર્તનની પર્યાવરણની અસરો છે એ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારા ગણાશે, બરાબર. છેલ્લા જે કહેવાય કે 7મો, 8મો, 10મો ચેપ્ટર છે એમાંથી આ આઈએમપી પ્રશ્નો તમારા સેક્શન ઈમાં આવતા હોય છે. પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો. તો આ સ્લાઇડના અંદર આપણે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. ગાર્ડનનો અને જેપી દાસનો પાથ સિદ્ધાંત છે, અષ્ટાંગ યોગના પગથિયા છે, ગ્રીન હાઉસ અસર છે, અને આ બે પ્રશ્નો પણ આપણે સાથે જોઈ લેવાના નથી. માનવ વર્તનની પર્યાવરણની અસરો અને પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેક્શન ઈના જે પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા એની ચર્ચા કરી છે, બરોબર. આવા જ અન્ય બીજા જે પણ વિષય, જે પણ સેક્શન છે, સેક્શન ડી છે, સેક્શન સી છે, મનોવિજ્ઞાન છે, જિયોગ્રાફી છે, ફિલોસોફી છે, આવા જે પણ સબ્જેક્ટો છે એ બધાની આપણે ચર્ચા કરવાની છે. તો આજે જ આપણે જે પણ જે કહેવાય કે યુટ્યુબ ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવી.